ઓલી તારી કબજિયાત ની જાહેરાત તને બહુ ગમે હે ને? તને કબજિયાત રહેશે ને ઈડી જાહેરાત આવી તો મોટી ભાભી નાની ભાભી રિમોટ લાય તો અરે પણ ઇને જોવાઈ દો ને હવે થોડા દિવસ પે હોટેલ માં મૂક્યાવાના છે એમને તારી ઓલી જાહેરાત વહી જાય છે અને મારી ઓલી ની વોશિંગ પાવડર નિર્માની જાહેરાત વહી જાય જતો નહીં અરે પણ તમે ઢાંઢા જેવા છો હવે તો સમજો કોને આપે એમ નહીં મેને તમારે કરવાનું ખરા તડકે એને જોવાનું છે અમારે 2020 જોવાની અમે 2020 જોવાની છે મારી ઓલી જાહેરાત જોવાની છે તમે તો હાંડિયા જેવા છે પણ ઈ હજી નાની છે એમ કહું છું જોવા દે ભલે નહીં રે મારે મોટું પટલું જોવાનું તો અમારે તે વોશિંગ પાવડર નિર્મા જોવાનું છે લે જો ને ભગવાન આ બાજ ને બાજ નાના છે ને એ વોશિંગ પાવડર નિર્માને મુકલ છોડીને જોવાઈ દો હા તમારે જોવાનું જ નહીં કેવી રીતે એ પણ થોડાક દિવસ છે પછી એને મૂક્યાવાની છે હોટલમાં વહી જાય છે તો થોડાક દિવસ જોવાઈ દો ને પછી તમે જોઈ જુઓ અને તમાર ઘણા બધા કામ છે હજી ઈ હા. બસ જોઈતી અરે હા આ દોણ દયરા કર્યા છે ઈ મૂક્યો હું જોવે ઘઉં જોવે થાય સોંટાસો ઈને ટીવી જોવાનું ને અમાર ઘઉં જોવાના તો ભાવ જોવા નથી કહેતી તો દોણ મૂકવા જવાનું છે દોણ મૂકવા જવાનું છે દોણ ઘંટિયા મૂક્યાઓ ને હા ઈને ટીવી બેઠા બેઠા જોવાનું ને આપણે દહણું દળાવા જવાનું લે બોલો લ્યો હા લે દહણું કાં ચલાવ જવાનું આ ઓલી હામી ઘંટીએ હવે ઈ હામી ઘંટીના નામું થઈ ગયું ઈ ના પડે છે આપડા દહણા ગામમાં કોઈ નથી દળ દેતું 5 વર્ષથી પૈસા આપણે આપ્યા છે એમને તો 10,000 નામું બોલાય ના તે બાજુ ગામમાં ક્યાં નથી ઘંટ્યું આ તો લાવો હાલો પૈસા દળે એવી હું હાલીને જાઉં એ ના ના મેં ફોન કર્યો છે હેલિકોપ્ટર છે આ તમે રોડે ચડશો ને એટલે હેલિકોપ્ટર ત્યાં ઉતરશે એમાં બેસી જાજો ને પછી તમને ત્યાં છે ને દવાને ઉતારશે ત્યાં ઘંટી છે ને ત્યાં અને પૈસા નથી ન્યાય ખાતું ખોલાઈ નાખજો હા નાય ખાતું ખોલો હા હા મને લાગે છે કે આપણે 2-4 વર્ષમાં આ ગામે મૂકવું પડશે હા લાવો હાલો વઈ ગયો હજે દઈના હું તો ના પાડતો તો રેવા દે સોટો કાઢનો અમારે હું નકરા દહણા દળાવ જવાનું તા તે દવણા નહીં દળાવ તો લોટ કાંઈ ઘર્યા નથી હું આ ટોઠા બાફીને ખાઈશું હા હવે ઈ કાં કરે અહીંયા અમારે પછી ગામની ગાડીઓ ખાવી પડે છે તો તમારે પૈસા દેવા નથી લોટ ઘરમાં છે જ નહીં નકર રોટલા નથી આ તમારા ફાંદા વધ્યા છે ને આના કારણે જ વધ્યા છે અને આમ જો જલ્દી જાઓ અને આ તમે કઈ કમાઈને દો છો કમાઈ દો તો તમે કઈ વધવાઈ દો છો સોટે વધવાઈ દો છો હવે ઈ આપણી ઉપર આવે બધુંય હાલ જાઓ રે જાઓ. હાલ ઉપાડ લે તું ઉપાડ લે હું કહું અત્યારે તું ઉપર લે મારા અંગૂઠો થોડું હા, આમાંય વાત કરશું. વળતા હું ઉપર લે હું વળતા ઉપાડ લે હું વળતા ઉપાડ લે આમ કરતા તો આપણે બાયું હારી ભાઈ શું બાયું નહીં તમારા થઈ રહ્યા જ નહીં આ કે કોણ હાલ અમારે એ હબ આવજો હા બેટના દળી દે પછી આવવાનો હબનો આ નીચે આપણી પ્રાઇવેટ હા કે બાયું બાજે બાયું જગ્યા બાયું બાજે એમને આમ તો આપણે દુકાને જાવીને તો આપણને એમ કે બાયું દુકાને નો જવાય હે હા. અને આપણે કઈક મૂકવા જાવીને કઈક ઊભી રહીને કઈક પાંચ દઈ આવે તો એમ કે અમારી કાપે હશે આપણે ક્યાંય નહીં ઊભું રહેવાનું કા હા, નકરું ઘરમાં ટીવો જોવો છે ટીવા સિવાય તો ધંધો જ નથી આપણે તમને ધીમે ધીમે રાવી પણ હવે તો મને હાથ દુખો આવ્યો હવે લે ઘડી તું ઉપાડ લે પણ હું કહું છું મને અંગૂઠો દુખે હે છે આપણ મને હાથ દુખે છે લે તું ઉપાડ લે લે એટલે ઓ બાપા રે ભાઈ કી કાઈ ગયો હા યાર છું હા આ ઘડીક ઉપર લે ને મને અંગૂઠો દુખે લે ને બોટ આવ્યો પણ આમ હવે આપણે હામા ગામ કેમ પોકશું આમાં કામ કરીને હું આપણો ભાઈબંધ આપણો કેદી કાયમ આવશે કોણ બહુલો બોલો હા ફોન લગાઈને તું લે અરે તું વાત કરતો હાલો બવા હા ક્યાં છો હાય ગામમાં ગામમાં છો તો તું એક કામ કર માર ઘરનું ને હા નાચીને આગળ એમ ઉપાય છે તું ના આય હાલ આવ્યો યા ફટાફટ આવજો યા હા આવે છે આવે છે આમ તો એને ખંભે ફોન નાખી હા બરોબર બહુ આયો
આ તો હમણાં કા મળ્યા નહોતા ને બવા હા. એટલે બોલાયો તને. મને એવો વિશ્વાસ હતો કે અડધી રાતે આવે કામમાં આવશે તો આવું દિવસે જ તે ને, કામમાં આવશે જ આવું જ તે. તે. અને ભલામણ એમાં એવું છે જો હું છું કે આને છે ને ખંભો દુખે ને મને અંગૂઠો દુખે ને આપણે હામાં કઈ દણનું દળાવ જાવ ને એટલે તાય સિવાય મેં તો કોઈ હાથ નહીં ચાલે એટલે જ તને ફોન કર્યો કે આપણા ભાઈબંધ કેટલા છે હા, કોઈ કેટલા આવી નહીં ભાઈબંધ? જોવું રહે તો તાય સિવાય કોઈ ભાઈબંધ જ્યારે કાંઈમાં આવે તારે તો આવે ને હાલો તમે તારે હામાં કેમ જવું છે હાલો સડાવો તો કરે જ પણ નહીં. હાલ સડાઈ દે એટલે વિપુલભાઈ મને તારે સમજો હકીકત એટલે આપણે જેટલા ભાઈબંધ છે ને એમાં આપણે પાસ કર્યો અડધી રાતે તું ટહુકો કરતો ને તું એક જ થઈ. બીજું કોઈ નહીં તારું શું કેવું વિપુલભાઈ સાચી વાત છે મુકા સારા કામમાં મોળા કામમાં ગમે એવા કામમાં તું આવીને ઉભો રહે બાકી બીજો કોઈ કામમાં આવે છે ફાઇનલ વસ્તુ કા વિપુલ સાચી વાત છે તો અને તારી જેવો ભાઈબંધ તો મેં હજી પહેલી વખત જોયો નકર અત્યારે હગા હગા ભાઈ કામમાં નહીં આવતા હા નથી આવતા શું કરવું તો હવે કેટલું ગાઘું છે ગામ બહુ આવી ગયું થોડુંક જ છે હવે તો એમાં ઉપાડો તમારું દણું છે ને આ. એટલે મને ખંભો દુખે છે એટલે ભલામણ મારે આ અંગૂઠો તો દુખે હું હવે ઢાળિયા સડીને થાકી ગયો એટલે ઉપાડો ઉપાડવામાં એવું છે કે એક તને વાત કહેવાની છે ને એટલે તને આ બોલાયો નકર અમથો કઈ નહીં જ બોલાયો હું અને એ પછી કહેવાનું હોય કહી દે ને કહી દો નકર કહી દે તું કહી દે એમાં એવું છે થોડાક આપણે આગે હાલવી ને પછી મેં કીધું ઓલી અમારી બાજુ છોકરી નથી રહેતી એ તને બહુ સંભાળે છે હા શું તો એ કે ઓલા બવેશ કેમ નહીં આવતા એ કે. હવે તો હમણાં તો તું મારા ઘરે આવ્યો નથી ના આવ્યો ને એ તારા બહુ વખાણ કરે છે મારા બહુ કરે તો એ કે એમને એવું નહીં થતું હોય કે હું મને મોઢું દેખાડવા આવે એ કે આ મારા ઘરના ને ક્યારે એટલે મારા ઘરના મને વાત કરે છે એટલે તને બોલાયો કામ તો નો જ બોલાયો તો હાલો હાલો તો હે વિપુલ હા લે હાલો હાલો તો દી માં 3 વખત આવે મારે ઘરે આયા એમ પૂછીએ મને એવું લાગ્યા તને યાદ કરતા હશે. ઉધરા આવીને તને ઉધરા આવીને હા યાદ જ કરતા પણ હોય, તો જ એમ ઉધરા આવે. નહીં ઉધરા આવે યાદ ન કરતા હોય એટલે ઉધરા આવે તો જ યાદ રેડકી કરે. આવે ને તો યાદ કરતા ના હોય ના હવે કોઈ કહેતો લે. નહીં એ મુકા શું છે આઈન પાય તારું જ કામ છે તારા માનું તને તારી ફાયદ આવતો હતો હું કહું છું શું છે હું છે બોલમાં ઓલા 5000 વ્યાજવા લઈ ગયો હવે તારે ક્યારે દેવાના છે એટલે ભાઈ દેવાય છે એમાં થોડાક ગામ મૂકીને વિયા જાવ ને હવે ભલે રોડ વચ્ચે ઉઘરાણી કરી બાકી હવે કોઈ દી ઉઘરાણી ન કરતો બરોબર એ મુકા અહીં તો શું છે એટલે હું કરે 5 દીમાં પૈસા દઈ દેજે બરોબર ને ઘરે આવીને મારી શું ના ના આપી દઈશ ભલા માણસો તમે તમર સડાઈ દીધી આપી દઈશ તમતા હે મુકા હવ કોણ હતા ને ક્યાં તને માર્યું હું લેવા એટલે એમાં એવું છે કે ઈ હું નાનો હતો ને હા તારે મને મારતા મને રોર આવતા જ બહુ એમ હા અને હું કહું તમે ઉપર ઉપર કામ છે ઉપર અને તમને કેટલા દેવાના પૈસા 5000 5000 હા 5000 એ મૂળ કઈ દેવાના વ્યાજ દેવાનું અને ઉપર 1000 રૂપિયા દેવાના આ બેન એક ઠોકો એવું છે એક લલકાવાનું સમજો કાન પટ્ટામાં ઠોકજો કાન પટ્ટામાં મંડો હાલવા મને આમને અમને કેમ માર્યું પણ તને તો માર્યું તમે એમ કહેશો મને હુકામ મારી એમ હા તમે છે ને કાલે વર મારા ગામમાં વાત ન કરો ને કે મુકામ ઝાપટ મારી હતી એ હાટું થઈને તમને બેન એક ઠોકાવ રહી 1000 રૂપિયા એના દીધા એક ધોલના 500 રૂપિયા 1000 રૂપિયા છે ભાઈ એક એવો ધોલા માણસ એના 1000 રૂપિયા આપ્યા અમને મારવાના ઉભો રે તું તમને અમને ભાભી અમને માર ખવડાવે એમાં પા 1000 રૂપિયા આપ્યા કેટલા આપ્યા 1000 રૂપિયા માર ખવડાવો 1000 રૂપિયા દઈને અમારી પાસે અમને માર ખવડાયો હે એ આ શું કરો છો મારવી છે આને પણ હું લેવા અમને માર ખવડાયો 1000 રૂપિયા દઈને બીજા પાસે એ તમને કહું છું દહીણું ક્યાં છે દયણું મુકા ને આપ્યું મુકા દયણું ક્યાં મારી પાસે ક્યાં છે દોણ બવા પાસે
મારા 400 ના મણ ઘઉં ક્યાં મૂક્યા દોણ તો નહીં ને પડ્યું રહ્યું જો જો તો જો કેવા વેતા હે બેયના આ ભવા મારો જરૂર છે મારો બેટો મામો દોણ ગાયનું કોઈ નહીં ગાયનું